જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. તો આજે હું તમને એક એવા દાદાના ધામની અંદર લઈ જવાનો છું, જે છે કશ્યપભંજન દેવનું મંદિર. તમને એવું કદાચ થતું હશે કે ભાઈ કશ્યપભંજન દેવનું નામ પડે એટલે તમને એવું થતું હશે કે ભાઈ આ તો સાળંગપુર ધામની વાત કરો છો. નહીં, કશ્યપભંજન દેવ હનુમાન દાદાનું મંદિર આપણા સુરતના પાલ વિસ્તારની અંદર આવેલું છે. પાલથી 2-3 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને આખા મંદિરમાં તમને દર્શન કરવાનું છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. શું તમે સુરતના પાલથી માત્ર 3-4 કિલોમીટર અંતરે આવેલા એવા ધાર્મિક સ્થળ વિશે જાણો છો, જે એક જ જગ્યાએ કશ્યપભંજન દેવ, શનિદેવ, રામ, લક્ષ્મણ, જાનકી, અંબે માતા અને લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવાનો લાભ મળે છે? જો નથી જાણતા તો આજે ચાલો મારી સાથે અને જાણીએ આ સુંદર શાંતિપૂર્ણ મંદિર વિશે. સુરત શહેર સતત વિકાસ પામતું શહેર છે. ઊંચી ઇમારતો, રસ્તાઓ અને આધુનિક જીવન વચ્ચે આજે પણ સુરતમાં એક એવા ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં પહોંચતા જ મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આવું જ એક પવિત્ર સ્થાન પાલ વિસ્તારથી અંદાજે 3-4 કિલોમીટરના અંદર આવેલું કશ્યપભંજન દેવ મંદિરનું છે. મંદિરમાં પ્રવેશ કરતા જ સૌથી પહેલા ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. અહીં મુખ્ય આરાધ્ય દેવ તરીકે કશ્યપભંજન દેવ હનુમાનજીના દર્શન થાય છે. હનુમાનજીને ભક્તો સંકટ મોચન અને કશ્યપભંજન દેવ તરીકે પૂજે છે એવી ધાર્મિક માન્યતા છે. સાચી શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીની આરાધના કરવામાં આવે તો જીવનમાં અનેક સંકટોમાંથી રાહત મળે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં માત્ર હનુમાનજી જ નહીં પરંતુ એક જ પરિસરમાં અનેક દેવી દેવતાના દર્શન કરવાનો અવસર મળે છે. અહીં શનિદેવનું પણ પવિત્ર મંદિર આવેલું છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે અને ભક્તો શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા અર્ચના કરે છે. આ ઉપરાંત અહીં ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને માતા જાનકીના પણ સુંદર દર્શન થાય છે. રામ, લક્ષ્મણ, જાનકીના દર્શન કરતા જાણે અયોધ્યાની પવિત્ર ભક્તિનો અનુભવ થાય છે. ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે અને માતા સીતાજી તથા લક્ષ્મણજી તેમના આદર્શ જીવન અને સમર્પણ માટે યાદ કરવામાં આવે છે. મંદિર પરિસરમાં અંબે માતાજીનું પણ પવિત્ર સ્થાન છે. માતાજીના દર્શન માટે પણ ભક્તો શ્રદ્ધા સાથે અહીં આવે છે અને સાથે અહીં લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન પણ કરી શકાય છે. એટલે આ મંદિરની ખાસિયત એ છે કે એક જ સ્થળે અલગ અલગ દેવી દેવતાના દર્શન કરીને ભક્તિનો સુંદર અનુભવ કરી શકાય. સવારના સમયે હોય કે સાંજના સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ઘંટનો નાદ, ભગવાનના જયઘોષ અને ભક્તોની શ્રદ્ધા વચ્ચે થોડો સમય અહીં પસાર કરવાથી મનને ખરેખર શાંતિ મળે છે. જો તમે સુરતમાં રહો છો અને પાલ અથવા તેની આસપાસના વિસ્તારમાંથી કોઈ શાંત અને ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હો તો આ મંદિરની મુલાકાત ચોક્કસ લઈ શકો છો. અહીં આવીને કશ્યપભંજન દેવ, હનુમાનજી, શનિદેવ, રામ, લક્ષ્મણ, જાનકી, અંબે માતા અને લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીને ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. તો મિત્રો, જો તમે પણ આ પવિત્ર મંદિરના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અથવા જય કશ્યપભંજન દેવ જરૂર લખજો. અને જો તમે પહેલીવાર આ મંદિર વિશે સાંભળી રહ્યા છો તો આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જય શ્રી રામ, જય કશ્યપભંજન દેવ, જય માતાજી, જય દ્વારકાધીશ.